સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીના રોજ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી। જે બાદ ગતરોજ એટલે કે બુધવારે સવારે 7 વાગ્યાના નશામાં ફરી આગ ભભૂકી ઉઠી હતી, જેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। બુધવારે સવારની લાગેલી આગ આજે ગુરુવારે પણ યથાવત છે। આગ લાગ્યાને 27 કલાકથી વધુ સમય થયો હોવા છતાં પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી। પ્રાથમિક તબક્કે વાયરિંગમાં શોર્ટ સર્કિટ અથવા તો ખરાબીના લીધે આગ લાગી હોવાની શક્યતા રહેલી છે। માર્કેટના પહેલા માળે આવેલી દુકાનો આગની ચપેટમાં આવી હતી। હાલ અવરજવર બંધ કરી દેવામાં આવી છે। બેકાબૂ બનેલી આગ પર કાબૂ મેળવવા 150 જેટલા ફાયર ફાઇટર દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ જારી રહ્યો છે। માર્કેટમાં લાગેલી ભયાનક આગને કારણે દુકાનદારોના માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું પણ સામે આવ્યું છે। તો ચર્ચા મુજબ આશરે 500 કરોડથી વધુનું અધધો કહી શકાય તેવું નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે। તો ફાયર વિભાગ દ્વારા 150 જેટલા ફાયર ફાઇટર દ્વારા આગ ઓલવવાની કામગીરી કરાઈ રહી છે। ફાયર ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી રહી છે। ઓક્સિજન સાથે ફાયર બ્રિગેડના અધિકારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે, પરંતુ ઘણો સમય વીતી ગયો હોવા છતાં આગ પર કાબૂ મેળવી શકાયો નથી। તો ગુરુવારે આજે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ પણ સ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। તો સાથે શાલિની અગ્રવાલે નિવેદન આપતા કહ્યું હતું કે આગ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે અને ઘટનાની તપાસ થશે। તપાસમાં જે કંઈ પણ ક્ષતિ હશે તેના આધારે કાર્યવાહી કરાશે। જિલ્લા કલેક્ટરની મદદથી હજીરા, ઓએનજીસી, રિલાયન્સ, ક્રિપ્કો સહિતના કંપનીના ફાયરની મદદ પણ લેવામાં આવી રહી છે। જો કે હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યા છે। અત્યારે મહદઅંશે આગ કાબૂમાં આવી ગઈ છે। કુલિંગની પ્રક્રિયા ચારે બાજુથી બિલ્ડિંગમાં અત્યારે થઈ રહી છે। કેવી રીતે અત્યારે જે કામગીરી છે એમાં નુકસાન થઈ રહ્યું છે, કેટલું ઇલીગલ સ્ટ્રક્ચરની પણ વાત સામે આવી રહી છે? મેં રિપોર્ટ મંગાવ્યો છે કેટલું ઇનલીગલ સ્ટ્રક્ચર હતું, એટલે એનો રિપોર્ટ આવશે ત્યારે જ મને ખબર પડશે। પણ અત્યારે અમારી પ્રાયોરિટી છે કે કુલિંગની પ્રક્રિયા તાત્કાલિક કમ્પ્લીટ આખા બિલ્ડિંગમાં થાય, એની માટે અમારા તમામ ફાયર જવાનો પ્રયત્ન કરી રહ્યા। તમને લાગે છે આ રીતે બેઝમેન્ટમાં જે દુકાનો છે તે યોગ્ય છે? એનું પ્લાન પાસ હશે એ પ્રમાણે જેની એનઓસી પણ છે આ બિલ્ડિંગની। પહેલાં પણ મેં આવીને ગઈકાલે જ મેં તપાસ કરી હતી ને મારા ડેપ્યુટી મેયર શ્રી પાણી સમિતિના ચેરમેન શ્રી ગઈ રાત્રે સતત અમે 6 વાગ્યા સુધી સ્થળ પર જ હતા। અચ્છા, અત્યારે મુખ્યમંત્રી પણ આ સમગ્ર બાબતને લઈને ગંભીરતાથી રિપોર્ટ મંગાવ્યા, તમારી પાસે કેટલી માહિતી આવી છે? મુખ્યમંત્રી કોઈ પણ ઘટના બનતી હોય મહાનગરપાલિકા તો તાત્કાલિક એની ચિંતા વ્યક્ત કરતા હોય છે, એટલે એનો રિપોર્ટ મંગાવતા જ હોય છે। ગઈ રાતે અમારા આદરણીય પાટીલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સતત આખી રાત 1-1 કલાકે ફોન કરતા હતા કે શું પરિસ્થિતિ છે।